આગળની ચંદ્રવંશની કથામાં જે આ યયાતિ રાજાની કથા એ થોડી સંભળાવું. પુરુરવાના વંશમાં આયુ થયા, અને આયુના વંશમાં નહુષ, અને નહુષના વંશમાં યયાતિ રાજા થયા. યયાતિના વિવાહ શુક્રાચાર્યની દીકરી દેવયાની સાથે થયેલા. દેવયાનીના વિવાહ થયા ત્યારે અસુરોના રાજા વૃષપર્વા એની દીકરી શર્મિષ્ઠા એ દાસી તરીકે સાથે મોકલેલી. શુક્રાચાર્યએ એટલું કીધું હતું યયાતિને કે જો તમે મારી પુત્રી દેવયાની સાથે વિવાહ કર્યા છે, એટલે આ શર્મિષ્ઠા દાસી તરીકે આવે છે એની સાથે તમે કોઈ બીજો વ્યવહાર ના કરતા. યયાતિ રાજા દેવયાની સાથે વિવાહ કરીને ગયા, અને દેવયાની થકી યયાતિ રાજાને એક પુત્ર જન્મ્યો જેનું નામ પડ્યું યદુ. અને યદુના વંશમાં કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થાય એટલે એને યાદવ કહેવામાં આવે. યયાતિ રાજાના દીકરા યદુ થયા. બીજા પુત્ર થયા તુર્વસુ. હવે જે ઓલી શર્મિષ્ઠા આવેલી રાજાની કુંવરી, એ જંગલમાં રહેતી હતી અને દેવયાનીની દાસી તરીકે કામ કરતી હતી. એમાં એક દિવસ રાજા જંગલમાં ગયા અને આ શર્મિષ્ઠાએ કીધું મને ઋતુદાન આપો, અને રાજાએ એને ઋતુદાન દીધું. એમાંથી એક દીકરો જન્મ્યો જેનું નામ દુહ્યુ પડ્યું. પછી તો રાજાને શર્મિષ્ઠા આરે પણ પ્રીતિ થઈ ગઈ, એટલે વારે વારે જંગલમાં મૃગ્યા કરવાના નામે વયા જાય અને શર્મિષ્ઠા આરે રહે. અને એને 3 દીકરા જન્મ્યા, દુહ્યુ, અનુ અને પુરુ. આ 3 પુત્ર જન્મ્યા. હવે રાજા યયાતિ રાજા વારે વારે જંગલમાં જાય શિકાર કરવાના નામે. ક્યાંય પણ માણાને આડા સંબંધ બંધાઈ જાય ને એટલે પછી કોઈ પણ રજાનું નિમિત્ત લઈને, કામનું નિમિત્ત લઈને, આમ તેમ નિમિત્ત લઈને માણા ઉપડ્યા કરે. એટલે યયાતિ રાજા વારે વારે જંગલમાં જાય. એક દિવસ એમાં દેવયાનીએ એને એમ કીધું કે મારે તમારે અરે જંગલમાં આવવું છે. યયાતિ રાજા કે જંગલમાં ન હોય, અહીંયા હિંસક પશુઓ હોય કે. અને ભાઈ પાપ છે ને પીપળે ચડીને પોકારે પોકારે ને પોકારે. આ ભાગવતના 9મ સ્કંદની કથા છે, અને મહાભારતમાં લખાણી છે. દેવયાની કે મારે હારે આવું, તો કે ત્યાં ન હોય, ત્યાં હિંસક પ્રાણી હોય, તમને મારે દુખી જાય. અરે કે તમે મારા પતિ ભેગા હો ને મને હિંસક પ્રાણી મારે, એ કે મારે કે આવું છે. અને ભાઈ સ્ત્રી હઠ, એટલે દેવયાની માનીને એમાં શુક્રાચાર્યની દીકરી કે મારે હારે આવું છે. રાજાને પછી નો છૂટકે પત્નીને હારે લેવી પડી. અને તો બધા તમે સારી રીતે જાણો છો કે અમુક વખતે ઝૂકવું જ પડે, એટલે પછી હારે લીધી. પણ રાજાએ આ વખતે જંગલ બદલી નાખ્યું. રોજ જે જંગલમાં જતા હતા ને એ જંગલમાં ન ગયા, બીજા જંગલમાં ઉપડ્યા. હવે ઓલી કઠણાઈ માથા મારે ને તે ઓલી શર્મિષ્ઠા ને એના છોકરા શર્મિષ્ઠાને કે મામા આપણે રોજ આના જંગલમાં રહી છે, હાલો ને ક્યાંક બીજા જંગલમાં ફરવા જાય. તે મા દીકરો ત્રણે એ બીજા જંગલમાં ગયા, અને જ્યાં દેવયાની એ ગયા ત્યાં જ આવડા જંગલમાં ભેગા થઈ ગયા. એટલે રાજાએ તરત આમ રથ મોડી લીધો, પણ ત્યાં તો ઓલા છોકરા જોઈ ગયા, શર્મિષ્ઠાના 3 છોકરા. અને 3 છોકરાએ દોટ મૂકી, પપ્પા પપ્પા કરતા દોટ મૂક્યો. ભાઈ યયાતિ પાસે આવ્યા ને ત્યાં તો યયાતિ હે કેમ આગા જાવ, કોના છોકરાઓ છો કે? છોકરાઓ કે રોજ તમે ખોળામાં બેહીને રમાડો છો, નટણ આગા જવાની વાત કરો. આખું પેપર ફૂટી ગયું ભાઈ. અને દેવયાની ખારી ધૂધવા જેવી થઈ ગઈ, વહી ગઈ એના બાપાની છૂટાછેડા થઈ ગયા. બહુ ધ્યાન રાખજો, આ બધી કથાઓ ભાગવતમાં લખાણી છે. અટાણે ઘરે ઘરે લગભગ આમ તમે જુઓ ને યયાતિઓ વધતા જાય છે હો ભાઈ, ધીરે ધીરે. હવે હા, બહુ ધ્યાન રાખો. અમારે તો હમણાં એક ઘટના ઘટેલી, આમ જરાક કહેવાય છે એવું કે એક ભાઈ રોજ આમ અગાસીમાં વયો છે. આવડો યયાતિ જંગલમાં જઈને એમ આવડો અગાસીમાં વયો છે. બાજુવાળા એક બેન આવે ને, એ 2 જણાને માળા વાતું ચીતું કરે ને એવું કરે. એમાં એની પત્નીને ખબર પડી ગઈ. અને એમાં જન્માષ્ટમીનો દિવસ તે માળો વારે વારે ઉપર જાય ને હેઠો આવે, વારે વારે ઉપર જાય ને હેઠો આવે. તેની પત્ની કે તમે કેમ વારે વારે અગાસીમાં જાઓ છો ને હેઠા આવો છો? તો કે કાંઈ નહીં, કે ચકલીને ચણી નાખવા જાઉં છું કે. એની પત્નીને ખબર પડી ગયેલી. એ કે તમે જે પત્નીને ચણી નાખવા જાઓ છો ને એ આઠમ કરવા એને પિયર ગઈ છે, સાનું મનો હેઠું અહીંયા બે. કે પછી મોઢું લંગાઈ ગયેલા રીંગણા જેવું થઈ ગયો. જીવનમાં એક ભૂલ થાય ને પછી આખી જિંદગી દબાવવું પડે હો ભાઈ. હા, એ પછી હવા વિનાના ટાયર જેવું થઈ જાય, ગાડી પછી સ્પીડ પકડે જ નહીં.
હા, એટલે બહુ નિયમમાં રહેવું. રામની જેમ એક પત્ની વ્રત ને એક પતિ વ્રત રાખવું. આઘા પાછા થયા એટલે દુઃખ આવ્યા વિના રહે નહીં. મેં તો કેટલાયના સમાધાન કરાવ્યા એટલે કહું છું. હા, આડાવળા એ થાય ને પછી આવે મારી પાસે, મને કે સ્વામી તમે જરાક લખી દો ને તો અમારું રહે, નહીતર છૂટું થાય. કે આપણે લગ્ન નથી કરાવીએ કે પણ છૂટા છેડા ઘણાયના અટકાવ્યા છે. સમજાવી ભાઈ, એકવાર જાતું કરો એટલે બહુ જીવન નિયમમાં સીધી દોરીમાં જીવવું. કામ છે ને એ 3 પ્રકારનો હોય છે. આમ તમે જુઓ ને, કામ દોષ એ 3 પ્રકારનો: તામસી, રાજસી અને સાત્વિકી. જે બીજાની છેડતી કરે, બળાત્કાર કરે, આ બધું જે કરે છે ને એ તામસી કામ છે. અને જે કેવલ સુખ માટે ભોગવા કરે તો એ રાજસી કામ છે. અને જે પુત્ર પ્રાપ્તિ માટે કામ ભોગ કરે એ સાત્વિક કામ છે. અને જે વીર્યને અધોગતિ થવા જ ના દે, ઉર્ધ્વ જ રાખે, જેને ઉર્ધ્વ રહેતા કહેવામાં આવે, જેને બ્રહ્મચર્ય વ્રત કહેવામાં આવે, એ નિર્ગુણ છે. હરેક ચીજ 4 હોઈ શકે: એક તામસી, રાજસી, સાત્વિકી અને નિર્ગુણ. એમ આ કામ પણ 4 પ્રકારનો છે. એટલે કામદોષ છે ને એ ભગવાને મૂક્યો છે સૃષ્ટિમાં. બહુ સમજવા જેવી વાત. જો ભગવાને શરીરમાં ભૂખ મૂકી, ભૂખ શું કરવા મૂકી? ભૂખ ન લાગે તો ખાવાની ઈચ્છા ન થાય, ખાવ નહીં તો આ શરીર ચાલે નહીં. એટલે ભગવાને ભૂખ મૂકી. તમે સમજો છો કે તાવ આવે ને ભૂખ ન લાગે તો માણાનું શરીર મોડું પડતું જાય. હા, એટલે ભૂખ ભગવાને મૂકી. ભૂખ લાગે એટલે ખાવું પડે, પણ ખાવામાં નિયમ રાખવો જોઈએ. શરીરને નડે એવું ખવાય નહીં, આપણું અહિત થાય એવું ખવાય નહીં. એટલો કંટ્રોલ ને નિયમ માણસે રાખવો જોઈએ. એમ આ સૃષ્ટિ ચલાવવા માટે ઈશ્વરે કામ તત્વનું સર્જન કર્યું, પણ નિયમમાં રહીને કામનો ઉપભોગ કરાય, નિયમ છોડીને કામ ઉપભોગ કરાય નહીં. યયાતિ રાજાએ નિયમ છોડીને કામનો ઉપભોગ કર્યો. દેવયાનીએ જૈનના પિતા શુક્રાચાર્યને વાત કરીને શુક્રાચાર્યએ શ્રાપ દીધો કે જા તું વૃદ્ધ થઈ જા. જુવાની જતી રહીને યયાતિ રાજા વૃદ્ધ થઈ ગયા. યયાતિ રાજા પગમાં પડ્યા સસરાને, મારી ભૂલ થઈ ગઈ, એકવાર માફ કરો. અને ત્યારે યયાતિ રાજાને એના સસરાએ એટલું કીધું શુક્રાચાર્યએ કે જો કોઈ યુવાની એની આપે તો તું એની બદલામાં તારી વૃદ્ધાવસ્થા આપી શકીશ. અને પછી યયાતિ રાજાએ પોતાના 5 દીકરાઓમાં મોટા 4ને કહ્યું, કોઈએ હા ન પાડી. સૌથી નાનો શર્મિષ્ઠાનો દીકરો પુરુ, એને પોતાની જુવાની આપી. યયાતિ રાજાએ એની વૃદ્ધાવસ્થા એને પાછી આપી. એક દીકરો ભીષ્મ અને રામ જેવો આ યયાતિ રાજાને થયો પુરુ, જેણે પોતાના પિતાને પોતાની જુવાની આપી દીધી. અને પછી 1000 વર્ષ સુધી વિષય ભોગવ્યા પછી તૃપ્તિ ન થઈ ત્યારે યયાતિ રાજાએ એટલું કીધું કે ન જાતુ કામ કામાનામ ઉપભોગે ન શામ્યતિ. ભોગ ભોગવવાથી ભોગ ક્યારેય શાંત થતા નથી. માણસે સત્સંગ કરી, સદવિચાર કરી અને નિયમમાં રહેતા શીખવું જોઈએ, પાછું વળતા શીખવું જોઈએ. ભોગ ભોગવવાથી તૃપ્તિ થતી જ નથી.